હલો. હા આપણે ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું, કમલેશભાઈ ધવલ. બોલો. આપણે વિજયભાઈ મકવાણા જે પત્રકાર છે એમની ફરિયાદ કેમ દાખલ નથી થતી? એ આજે આવ્યા હતા, મારે એમની સાથે વાત થઈ છે, પછી હા, હા. પછી આવું છું એમ કીધું છે. ના ના, 19 તારીખથી એમણે અરજી આપી છે. ગઈકાલ સુધી તમે એવું કીધું કે ફરિયાદ લઈ લેશું અમે, પણ ફરિયાદ હજી સુધી દાખલ થઈ નથી. આજે મારે એમની સાથે વાત થઈ છે. એમને હમણાં જ મને ફોન કર્યો હતો કે ફરિયાદ લેતા નથી, અમે ઘણા પ્રયત્ન કર્યા. 19 તારીખથી અત્યાર સુધી પ્રયત્ન બધા ચાલુ જ હતા. છેલ્લે તમારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે મુલાકાત કરી ફરિયાદ લેવાનું કીધું, છતાંય નથી લીધી. એમ એવું નથી, એવું નથી. તમારે સમજ ફેર થતો હશે. વિજયભાઈ સાથે હમણાં કલાક 2 કલાક પહેલા જ વાત થઈ છે. એવું કીધું કે હું એકાદ દિવસ વિચારીને આવું છું, અને મેં એમને કીધું છે ના, એવું નથી. મારી વાત સાંભળો. અભી હાલ મને ફોન કર્યો તો 5 મિનિટ પહેલા એમણે મને ફોન કર્યો, એવું કહી છે કે ભાઈ ફરિયાદ તો તમને એમણે અલગ વાત કરી હશે. બાકી મારી સાથે વાત થઈ છે, એની સાથે બીજા એક ભાઈ બી હતા. પણ તમે તપાસની જે વાત કરો છો તમે કે આ લઈ આવો પેલું લઈ આવો, તો પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1999 નો જે પરિપત્ર છે ને, એમાં કોઈ પણ તપાસની જરૂર નથી. ગુરુજી, તપાસની વાત ને બધી વસ્તુ બરાબર છે, પણ વાત છેલ્લે જે થઈ છે ને એ આવી થઈ છે મારે એમની સાથે, અને એ વિચારીને આવવાના છે અને આગળની કાર્યવાહી થવાની છે, એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ. પણ 19 તારીખથી જે માણસે ફરિયાદ આપેલી છે, આજ 19 ની આજે 24 તારીખ થઈ, હજી સુધી ફરિયાદ દાખલ નથી થઈ. એ ભાઈ એવું કહે છે. એ ભાઈ એવું કહે છે. હવે મને બોલાવે છે કે તમે આવો, તો મારે કાલે આવવું પડે એવું થાય છે. આમ ના ના, તમે નહીં ધક્કો ખાશો. એને કાલે આવવાનું કીધું છે, એટલે આગળની કાર્યવાહી તમને હું એને અત્યારે એ ભાઈને મોકલું ત્યાં, તમે ફરિયાદ લઈ લો ને. કેમ ફરિયાદ નથી લેતા? પણ અમારે જે વાત થઈ એ મુજબ એને હું એ ભાઈને પણ મારે વાત થઈ તો અત્યારે મોકલી દો. એ ભાઈને મોકલી દો. બરાબર, એમને ફરિયાદની નકલ આપી દો તમે દાખલ કરીને. હા હા, મોકલી દો એમને. હો ને? હા હા, મોકલી દો. હા હા હા, એટલે એમાં બધા સામસામે ક્રોસ ફરિયાદની વાતો ચાલતી હોય ને. આમાં શું છે, જો મારી વાત સાંભળો. આખા ગુજરાતની અંદર જ્યાં અનુસૂચિત જાતિની ફરિયાદ હોય ને, ત્યાં તમે સામસામે ખોટી લૂંટની ફરિયાદ, છેડતીની ફરિયાદ ખોટી લે અને બુટલેગરોને તમારે છાવરવાના ના હોય. એવું ન હોય. આવા બુટલેગરોને તમારે છાવરવાના જ ના હોય. બિલકુલ નહીં. ના ના ના, એવું કશું બિલકુલ ની વાત નથી. તમે બુટલેગરોને છાવરો છો ને આવા વ્યવસ્થિત પત્રકારોને બિચારાને હેરાન કરવાના ધંધા છે. ના ના, એવું નથી, એવું નથી. તમે મારી વાત સાંભળો. ખોટી તમે કહો છેડતીની ફરિયાદ લેશું, લૂંટની ફરિયાદ લેશું, એટલે જયારે એટ્રોસિટી એક્ટ નો બનાવ હોય ત્યારે તમે આવા બિચારાઓને તમારે ના ના ના, એ તમારી વાત અયોગ્ય છે. એવું કશું છે નહીં કે અમે આવું કરીએ. પણ શેની સામે ક્રોસ ફરિયાદ છે નહીં હોય. જે હશે એ પત્રકાર છે, આજે દારૂ વેચતા હોય ત્યાં બરાબર છે. એ તો જે હશે ને એવું અમે કરીશું. તમે ચિંતા છોડો ને. તમે તારે એમને અત્યારે આવવું હોય ને એમને મોકલી આપો. હા, તો મોકલી જ આપું. તમે ફરિયાદ લઈ લો. બરાબર. તમે બાકી ક્રોસ ફરિયાદ ની એમને બીક ના બતાવો કે અમે આ ક્રોસ ફરિયાદ લેશું, અમે આ લેશું. બીક ની વાત જ નથી. બીક બતાવવાની જ વાત છે. તમે ક્રોસ ફરિયાદ ની શા માટે ધમકી આપો છો? ધમકી બમકી ની ક્યાં વાત છે ભાઈ? બુટલેગરો એવું કે અમારી ક્રોસ ફરિયાદ લો, તમે લઈ લો. ફરિયાદ આપે એટલે લેવી પડે પેલા. એટલે છૂટકો નથી. ફરિયાદ આપે એટલે તમે છેડતીની ફરિયાદ ને લૂંટની ફરિયાદ નહીં લો એમ? એટલે તમે શું કહો છો? મને શું કહેવા માંગો છો? એટલે એ લોકો તમને કે અમારી આવી ફરિયાદ લઈ લો એટલે તમે લઈ લેશો એમ? એટલે મારે નહીં લેવાની એવું કહો છો તમે? એટલે એ છેડતીની ફરિયાદ એમને તમે દાખલ કરજો એમ? એમને એમ ક્યાં વાત છે? એ પત્રકારે મને એવું કીધું કે મને આવું કહી છે એમ. એવું કે છે ને, જો આમાં એવું છે કે ઈ ભાઈ આવે છે આટલા દિવસથી અહીં ફરિયાદ નું કે છે. મેં એને ફરિયાદ નું કીધું છે. પેલી બેન આવે છે રોજ ઉઠીને કે ફરિયાદ મારી. વાંધો નહીં. જો એ ભાઈને મોકલું છું, તમે ફરિયાદ લઈ લો. એવું હશે તો હું કાલે હું રૂબરૂ જ આવું. ચલો ને, વાંધો નહીં. કઈ વાંધો નહીં. હા હા જી હા.